શ્રી ગણેશાય નમઃ. નાગપંચમીનું આ વ્રત શ્રાવણ શુદ્ધ પાંચમ અને શ્રાવણ વદ પાંચમ એમ બંને તિથિએ કરવામાં આવતું વ્રત છે. ઘણા કુટુંબોમાં શ્રાવણ શુદ્ધના થાય છે તો ઘણા કુટુંબોમાં શ્રાવણ વદમાં થાય છે. તો તમારા કુટુંબોમાં જે પ્રમાણે રૂઢિ અનુસાર જે તિથિએ વ્રત થતું હોય તે દિવસે આ વ્રત કરવું જોઈએ. નાગપંચમીનું વ્રત એટલે કે આપણા ક્ષેત્રપાળ કે ખેતરપાળ દાદાના વ્રત તરીકે પણ ઓળખાય છે. ખેતરપાળ કે ક્ષેત્રપાળ એટલે કે આપણા ખેતરનું રક્ષણ કરનાર દેવતા. દરેક કુટુંબમાં આ ક્ષેત્રપાળ અને ખેતરપાળ દાદા હોય જ છે અને આમના વ્રતના નિયમો પણ છે, તો એ અચૂકથી પાલન કરવા જોઈએ, કારણ કે ખેતરપાળ દાદા એ આકરા હોય છે. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે ને તો આપણે એની સજા પણ મળે છે. એવું મેં મારા ઘરના વડીલો અને મોટાઓ પાસે સાંભળેલું છે. આ વ્રત કરનારે સવારે ઘરના પારિયાણે અથવા તો જ્યાં પૂજા થતી હોય ત્યાં ગાયના છાણ, માટી કે ઘેરુથી અથવા તો કાગળ પર શાહી દ્વારા 5 નાગ અને ઘોડિયું ચિતરવું. ત્યારબાદ નાગરાજ ચુંદડી બનાવવાની, ફૂલમાળા અર્પણ કરવાની, દીવો કરવાનું અને નાગદેવતાનું પૂજન કરવાનું. આ દિવસે શ્રીફળ વધારવું, બાજરીના લોટમાં ઘી ભેળવીને કુલર બનાવી અને નૈવેદ્ય ધરાવો. મગમઠ ફણગાવેલા કે પલાળેલા લઈ શકાય છે. આ દિવસે કાચું કોરું જ ખાવામાં આવે છે. વ્રત કરનારે શ્રીફળ, મગમઠ તથા બનાવેલો કુલર પહેલાં નૈવેદ્યમાં ધરાવો અને ત્યારબાદ એક બાજુ બેસીને એકટાણું કરવું, એટલે કે આ જ પ્રસાદને આરોગો. આ પ્રસાદ ઘરના સભ્યોને આપી શકાય. જો સંજોગો ન હોય તો આ વ્રત ન કરવાનું, કારણ કે ક્ષેત્રપાળ દાદા એ આકરા હોય છે. તમે તમારા કુટુંબમાં એટલે કે કાકા દાદા એ કુટુંબમાં આ પ્રસાદ વહેંચી શકો છો. તો જો એ લોકો વ્રત ન કરી શકતા હોય ને તો નાગદેવતાની કૃપા એમને પણ મળે છે. આ દિવસે એક બાજુ બેસીને જ અનાજને આરોગવાનું હોય છે, એકટાણું કરવાનું હોય છે, કાચું કોરું ખાવાનું હોય છે. ગરમ કાંઈ પણ રાંધેલો ખોરાક નથી લેવાનો હોતો. આ વ્રત કરનારના ઘરનો કંકાસ દૂર થાય છે અને સંપ વધે છે, તેમજ નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર ભરેલો રહે છે. તથા જેમને સર્પદોષ હોય, નાગદોષ હોય કે વિષદોષ હોય એ દોષમાં પણ શાંતિ મળે છે. વ્રત કરનારે નૈવેદ્ય ધરાવ્યા બાદ, પૂજા વિધિ કર્યા બાદ જો કંઈ પણ ભૂલચૂક થતી હોય તો એ નાગદેવતાની સમક્ષ માફી માંગી લેવી, જેથી અજાણે કે જાણે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો નાગદેવતા ક્ષમા આપે છે. તો ક્ષમા માંગવાનું ભૂલવાનું નહીં. આ વ્રતની વાર્તા ઘણા સમય પહેલાંની એક વાત છે. ચંદનપુર નામનું એક ગામ હતું. એ ગામમાં ડોશીને 6 દીકરા હતા અને સાથે એ 6 વહુઓ સાથે રહેતા હતા. નાની વહુ રાધા સિવાય બધી વહુઓને મા બાપ તથા ભાઈઓ હતા. માત્ર એક નાની વહુને જ પિયરમાં કોઈ સગું ન હતું, તેથી તેને બધા અનાથ કે નપીરી કહીને ખૂબ મેણા મારતા હતા. તેના માટે કોઈ બોલનાર ન હોવાથી તેની જેઠાણીઓ આખો દિવસ તેની પાસે કામ કરાવતી હતી અને પૂરું ખાવાનું પણ આપતા ન હતા. એવામાં ભાદરવો મહિનો આવ્યો. શ્રાદ્ધ હોવાથી ઘરમાં ખીર રાંધી બધાએ ખાધી, પણ નાની વહુએ કોઈએ સંભાળી નહીં. એ દિવસોમાં નાની વહુ ગર્ભવતી હતી. તેને પણ ખીર ખાવાનું મન થતાં સાસુમાને કહ્યું. સાસુએ કકડાઈથી કહ્યું કે તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજી નાખ. રાધાએ રસોડામાં જઈને જોયું તો તપેલીમાં આજુબાજુ ચોટેલી ખીર સિવાય કાંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. તેમ છતાં તે વાસણો લઈ નદીએ માંજવા ગઈ. ત્યાં જઈને તેણે તપેલીમાં ચોટેલી ખીર ભેગી કરીને એક કપડામાં ટુકડો બાંધીને ઝાડ નીચે મૂકી અને વિચાર્યું કે વાસણ માંજીને નિરાતે ખાઈશ. હવે વાત એવી બની, તેણે ખીર કપડામાં બાંધી જે ઝાડ નીચે મૂક્યા હતા ત્યાં એક ગર્ભવતી નાગણ આવીને ખાઈ ગઈ. થોડીવાર પછી રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવીને જઈને જુએ છે તો ખીરના કપોડા ન હતા. નાગણ ઝાડના દરમાં સંતાઈને આ બધું જોતી હતી. તેના મનમાં એમ થયું કે હમણાં મને ગાળો દેશે તો હું તેને ડંખ મારીશ. પરંતુ રાધાએ કહ્યું, કોઈ બિચારી મારા જેવી દુખિયારી ખાઈ ગઈ લાગે છે, જેણે ખાધું હોય તેનું પેટ ઠરજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને પ્રસન્ન થઈને રાધાની સામે આવીને કહ્યું, સાંભળ દીકરી,
મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારી ખીર ખાઈ ગઈ છું. તારી વાત સાંભળીને પ્રસન્ન થઈ છું. બોલ દીકરી, તું દુઃખી લાગે છે. તારે કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ પોતાનું દુઃખ જણાવતા કહ્યું, મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મારા સૌ સાસરિયા મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોડો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ પણ નથી. હું ખોડો ભરવા માટે કોને બોલાવું? આટલું બોલીને તે ઘડઘડી બની ગઈ. આ સાંભળી નાગણને દયા આવી. તેણે રાધાને આશ્વાસન આપતા કહ્યું, દીકરી, તું જરા પણ ચિંતા ન કર. જ્યારે તારો ખોડો ભરાવાનો સમય આવે ત્યારે કંકોત્રી મારા રાફડા પાસે મૂકી દેજે. બાકીનું કામ હું સંભાળી લઈશ. આ સાંભળી નાની વહુ રાધા તો ખુશ થઈ ગઈ. થોડા સમય પછી વહુનો ખોડો ભરાવાનો સમય આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી અને અંદરો અંદર ગુપસુપ કરતી હતી કે અરે રાધાના પિયરમાં તો કોઈ કરતાં કોઈ નથી, તો પછી ખોડો કોણ ભરશે? ખોડો શેનો ભરવાનો હોય? નાની વહુએ સાસુને વિનંતી કરી કે મારા પિયર પક્ષે એક દૂરના સગા છે, એમને મારે આમંત્રણ આપવું છે, તો કંકોત્રી લખી આપો ને. સાસુએ મોટી વહુ આગળ એક ચબરખીમાં 2-4 શબ્દો લખી આપ્યા. નાની વહુ રાધા ખુશ થઈ ગઈ. કંકોત્રી લઈને પહોંચી નાગણના રાફડા પાસે મૂકીને મનોમન ભાવથી નાગમાતાને આમંત્રણ આપીને પાછી ફરી. ખોડો ભરવાના દિવસે જેઠાણીઓ કટાક્ષમાં બોલી, સાંભળો, આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં દાગીના અને સારા વસ્ત્રો મળવાના છે. તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળીને દુઃખી થઈ ગઈ, પરંતુ તેને નાગદેવતા પર પૂર્ણ વિશ્વાસ હતો. ફરી મનમાં પ્રાર્થના કરી, હે નાગદેવતા, મારા મેણા ભાંગજો. એટલી વારમાં તો સામેથી ગાડાનો કીચુક અવાજ સંભળાયો. બધા એકી ટસે એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણે આવીને પહોંચ્યા અને એમાંથી અત્યંત સ્વરૂપવાન નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. એમની પાછળ નોકરોને સોનાની પેટીઓ ઉતારતા જોયા. આ દ્રશ્ય જોઈને સાસુ અને જેઠાણીઓ તો આ સ્વપ્નું જ લાગી રહ્યું હતું. તેની પાછળ ગાડાઓની લાઈન જોઈને બધા આભાસ બની ગયા હતા. રાધાનો ખોડો નાગકુમારોએ ખૂબ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોનું, હીરા, માણેક અને અત્યંત કિંમતી વસ્ત્રો આપીને ખુશખુશાલ કરી નાખ્યા. ખોડાની વિધિ પૂરી થઈ એટલે નાગણે રાધાની સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને હું અમારા ઘરે સુવાવડ માટે લઈ જાઉં છું, તો એમને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને હું જાતે આવીને મૂકી જઈશ. સાસુ તો હજુ અશ્વમાંથી જ બહાર નહોતા નીકળી શક્યા. તેમણે નાગણ સાથે નાની વહુને વિદાય આપી. નાગણ સાથે જતાં રસ્તામાં રાધાને વિચાર આવ્યો કે નાગમાતા મને ક્યાં રાખશે? પણ એ શંકાનું તરત સમાધાન થઈ ગયું. રાફડા પાસે આવી નાગણે રાફડા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો જમીન ખસીને ભોયરાનો રસ્તો ખુલી ગયો. અંદર એક સુંદર મહેલ હતો. મહેલની અંદર બધી જ વ્યવસ્થા હતી. આવો ભવ્ય મહેલ તો કોઈ મોટા રાજાનો પણ નથી હોતો. તેવા મહેલને જોઈ રાધાને બહુ આશ્ચર્ય થયું. નાગમાતાએ કહ્યું, રાધા, અહીં બધી જ વ્યવસ્થા છે. તું મોજથી ખાઈ પીને હિંડોળે ઝૂલજે. જ્યારે સમય થાય ત્યારે બધા નાગકુમારોને ભેગા કરી આ રૂપાની ઘંટડી વગાડી ભેગા કરીને દૂધ પીવડાવી દે છે. રાધાએ આ કામ પોતાની જવાબદારી સમજી ખુશીથી સ્વીકારી લીધી. થોડા દિવસો પછી એક શુભ દિવસે નાની વહુને દેવ જેવો દીકરો જન્મ્યો. દિવસે દિવસે રાધાનો છોકરો મોટો થવા લાગ્યો. એવામાં એક દિવસે એવું બન્યું કે રાધા એક મોટા વાસણમાં ગરમ દૂધને ઠંડુ કરવા મૂકી બીજા રૂમમાં ગઈ હશે. ત્યાં તેનો નાનો છોકરો રૂપાની ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. નાગકુમારોને જોઈને છોકરો ગભરાઈ ગયો અને રૂપાની ઘંટડી નાગકુમારોના પૂંછડે મારી દીધી. આથી એમની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારો પણ જેવા દૂધ પીવા ગયા કે તેમના મોઢા દાઝી ગયા. બિચારા નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયા. તેઓ છોકરા પર ચીડાઈને કરડવા દોડ્યા. ત્યાં તો રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની વ્યથા જોઈ રાધાને પણ ઘણું દુઃખ થયું. પણ નાનકડા છોકરાને શું કહે? નાગરાણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેમના મનમાં દાશ રહી ગઈ. થોડા દિવસોમાં નાની વહુને અને ભાણેજને સુંદર આભૂષણો, વસ્ત્રો આપી વિદાય કર્યા. હવે સાસરિયામાં પણ નાની વહુના માનપાન વધી ગયા હતા. આથી જેઠાણીઓ મનમાં ને મનમાં બળવા લાગી.
એકવાર નાગકુમારો જૂનું વેર લેવા નાની વહુ રાધાને ત્યાં પહોંચી ગયા. તેઓ મોકાની શોધમાં હતા. ઘંટીના પડ નીચે સંતાઈ ગયા હતા. એટલામાં રાધા પાણીનું બેડું લઈને ઘરમાં પ્રવેશી. તેને ઉંબરામાં જ ઠેસ વાગી. ઠેસ વાગતાં જ તે બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા ભાઈઓને. આવું લાગલગાટ 3-4 વાર બન્યું. આ સાંભળીને નાગકુમારો વિચારવા લાગ્યા કે બહેનને આપણું કેટલું ભલું ઈચ્છે છે, હજી પણ આપણને પ્રેમ કરે છે. બહેનનો આવો પ્રેમ જોઈને નાગકુમારોએ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને બહેનને આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાનું દૂધ ઢોળી નાખ્યું. આથી તે ગુસ્સે થઈને બોલવા લાગી, અમારા ઘરે ભેંસો નથી. તું મોટા ઘરની છે તો તું તારે પિયરથી ગાયો ભેંસો લઈ આવીશ, પણ અમારા છોકરા દૂધ વગર રહે તેમાં તારે શું? આ સાંભળી રાધાને દુઃખ થયું. તેણે આ દુઃખની વાત નાગણને કહી. નાગણે બીજા જ દિવસે નાગકુમારોને ગાયો સાથે રાધાના ઘરે મોકલી આપ્યા. બધી જેઠાણીઓને પણ થોડી ગાયો આપી. આથી બધી જેઠાણીઓ ખૂબ ખુશ થઈ ગઈ અને જેઠાણીઓ પણ નાની વહુને પ્રેમથી બોલાવવા લાગી. સાસુ પણ નાની વહુ ઉપર પ્રસન્ન રહેવા લાગી. આમ ઘરમાં ફરી સૌ સંપીને આનંદપૂર્વક રહેવા લાગ્યા. હે નાગદેવતા, જેવા નાની વહુને ફળ્યા એવા સૌ કોઈને ફળજો, બધાને ખુશ રાખજો, સુખ સંપત્તિ આપજો અને એમના ખેતરનું રક્ષણ કરજો. આ દિવસે ઘરમાં કપડાં ધોવાતા નથી, માથું ધોવાતું નથી કે દાઢી કે વાળ કપાવાતા નથી. તો ઘરમાં જેટલા સભ્યો હોય બધાએ આ નિયમનું પાલન કરવાનું હોય છે. તો આ વાત અચૂકથી ધ્યાન રાખવી.